દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના લીંબડીનગરમાં લીંબડી ગ્રામ પંચાયત દ્વારા સુભાષ સર્કલથી કારટ રોડ, જાલોદ રોડ સહિતના વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો આ કામગીરીમાં લીંબડીનગરમાં મોટી માત્રામાં પાકા દબાણો હોવા છતાં નાના દબાણકારોના દબાણો દૂર કરતા હોબાળો મચી જવા પામ્યો હતો. તો લીંબડી ગ્રામ પંચાયત દ્વારા હાથ ધરેલી દબાણ હટાવ કામગીરીમાં ન્યાયના કાટલા જુદા જુદા હોવાના નગરજનો દ્વારા ખુલ્લેઆમ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. લીંબડીનગરમાં પાકા કાયમી તેમજ કાચા હંગામી દબાણોનો રાફડો કાઢતા નગરમાં ટ્રાફિક સમસ્યા અત્યંત જટિલ બની હતી, જેના કારણે નગરમાં નાના મોટા વાહનોની અવરજવરમાં પણ મુશ્કેલીઓ ઊભી થતી હતી. તો આ સમસ્યાનો કાયમી ધોરણે નિકાલ લાવવા લીંબડી ગ્રામ પંચાયત દ્વારા દબાણ કરનારાઓને નોટિસ પાઠવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને કેટલાક દબાણ કરનારાઓને દબાણ બાબતે નોટિસ પાઠવવામાં પણ આવી હતી. ત્યારબાદ લીંબડી ગ્રામ પંચાયત દ્વારા સુભાષ સર્કલથી કારટ રોડ, જાલોદ રોડ સહિતના વિસ્તારોમાં નાના દુકાનદારોને, પાથરણાવાળા તેમજ લારી ગલ્લાવાળાઓને કાચા હંગામી દબાણ તેમજ કેટલીક દુકાનોના પતરા શેડો તોડી પાડી દબાણ દૂર કરી જગ્યાઓ ખુલ્લી કરવામાં આવી હતી. જ્યારે આજ દિન સુધી કાયમી પાકા દબાણ કરનારાઓને ગ્રામ પંચાયત દ્વારા નોટિસ ન આપી દબાણ હટાવવાની કામગીરીમાં ગ્રામ પંચાયતના ન્યાયના કાટલા જુદા જુદા હોવાનો આક્ષેપ કરી નગરજનો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. તો લીંબડી ગ્રામ પંચાયત દ્વારા કાયમી પાકા દબાણો કરતાઓના પાકા દબાણો નકશા મુજબ દૂર કરવાની નગરજનો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે. ત્યારે લીંબડી ગ્રામ પંચાયતના અધિકારીઓ મોટા પાકા કાયમી દબાણ કરનારાઓને છાવરતા હોવાનો આક્ષેપો વચ્ચે લીંબડી પોલીસ દ્વારા પણ નાના હંગામી દબાણ કરનારાઓને હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે લીંબડીનગરમાં જટિલ બનેલી ટ્રાફિક સમસ્યા મહદઅંશે હળવી કરવા લીંબડી ગ્રામ પંચાયતના સત્તાધીશો પોલીસને સાથે મળીને પાકા કાચા દબાણો દૂર કરવા કેવી રણનીતિ અખ્તિયાર કરશે તે હવે જોવું રહ્યું. અવસર અડ સાથે CN24 ન્યૂઝ, જાલોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.